નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર વરસાદને લઈને આવી છે નવી આગાહી। ભારે વરસાદના પગલે મુખ્યમંત્રીની સમીક્ષા બેઠક। આજે શાળા અને કોલેજોમાં રજા, સાથે લીલો દુષ્કાળ જાહેર। ખેડૂતોને વીઘા દીઠ 25,000 રૂપિયાની સહાય મળશે। બજેટમાં મહિલાઓને રાહત, સાથે ગરીબોને મફત ઇન્ટરનેટ મળશે। સોના ચાંદીના ભાવમાં ફરી ઘટાડો। બજેટમાં MSPને લઈને કોઈ જાહેરાત નથી કરવામાં આવી। મુદ્રા લોનની મર્યાદા 20 લાખ રૂપિયા થઈ ગઈ છે। પાક વીમાને લઈને હાઈકોર્ટ એક્શન મોડમાં। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ગઈકાલ રાતે વડોદરામાં નવી મુસીબત આવી। વડોદરામાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે તળાવ ફાટ્યું છે। મલાઈ તળાવ ફાટતા 40 ઝૂંપડા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ફાયર બ્રિગેડની ટીમ મદદ માટે દોડી આવી અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ છે। હાલ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બોટની મદદથી 30 જેટલા લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે આગામી 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે। ભારે વરસાદના પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક। છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે અનેક જગ્યા પર પૂરની સ્થિતિ સર્જાઈ છે। જ્યારે ગાંધીનગરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદના પરિણામોને સર્જાયેલી પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સ કરીને પરિસ્થિતિની માહિતી મેળવી, જરૂરી આદેશ પણ આપ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો ભારે વરસાદના કારણે શાળા કોલેજો બંધ। હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી છે। વડોદરામાં 10 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકતા રોડ રસ્તાઓ બેટમાં ફેરવાયા છે। શિક્ષણ વિભાગે વરસાદી માહોલ જોતા શાળા અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। એટલે કે મિત્રો, આજ રોજ તારીખ 25 જુલાઈના રોજ વડોદરામાં MSU સહિત શાળાઓ અને કોલેજોમાં શિક્ષણ કાર્ય બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો લીલો દુષ્કાળ જાહેર અને સહાય આપવા વિનંતી કરવામાં આવી છે। રાજ્યમાં જૂનાગઢ, પોરબંદર, દ્વારકા જિલ્લામાં 72 કલાકમાં જ આખી મોસમનો વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોના પાક નુકસાન, જમીન ધોવાનું મોટું નુકસાન થયું છે। આ ઉપરાંત પશુઓના જાનમાલનું પણ નુકસાન થયું છે। આ કિસ્સામાં સરકારે તાત્કાલિક સર્વે કરીને સ્પેશિયલ પેકેજ જાહેર કરે તેવી માંગણીઓ કિસાન કોંગ્રેસ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવીને કરવામાં આવ્યા છે। જ્યારે મિત્રો સરકાર તાત્કાલિક કોઈ કાર્યવાહી નહીં કરે તો આંદોલન પણ થઈ શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો બજેટ નથી પણ આ છે લોલીપોપ, કોને કહ્યું આવું? તો 2024ની લોકસભા ચૂંટણીમાં હાર બાદ કેન્દ્રની મોદી સરકાર બજેટ દ્વારા ડેમેજ કંટ્રોલ કરતી જોવા મળી છે। બીજી તરફ કોંગ્રેસના આ બજેટ પ્રત્યે લોલીપોપ ગણાવ્યું છે। નાણામંત્રી નિર્મલા સીતારમણે 2024-25માં બજેટ રજૂ કર્યું હતું। કોંગ્રેસે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી આ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટમાં માત્ર નિરાશા છે, હતાશા છે। કોંગ્રેસના નેતા રણદીપ એ કહ્યું કે આ બજેટમાં ખેડૂતો માટે કંઈ નથી। બજેટને યુવાનો માટે નિરાશાજનક ગણાવતા તેમણે કહ્યું કે તેઓ નવી રોજગારીઓ માટે રસ્તા આપવામાં આવ્યા નથી। સાથે મિત્રો જો વાત કરીએ તો મધ્યમ વર્ગ અને રોજગારી માટે છેલ્લા 10 વર્ષથી કોઈ જાહેરાત નથી થઈ। ટેક્સ મુક્તિ સ્લેબમાં પણ કોઈ વધારો નથી થયો, કોઈ રાહત નથી મળી। દેશના ગરીબોનું જીવન સુધારવા માટે ઝીરો છે। ફક્ત 5 કિલોનું રાશન લો અને ગરીબીમાં જીવો। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો સરકારે ફ્રી ઇન્ટરનેટ સુવિધા આપશે। દેશમાં મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટને જોડવા જઈ રહેલી ફ્રી ઇન્ટરનેટ બિલ પર સરકાર મંજૂરી આપી દીધી છે। આ બિલમાં દેશના પછાત અને ગરીબ વર્ગોના લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવવામાં આવી છે। તેનો ઉદ્દેશ્ય કે દેશના ગરીબો ડિજિટલ ઇન્ડિયાથી દૂર ન રહે, જેમાં સરકાર દ્વારા કોઈપણ ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવામાં આવશે। ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રપતિએ ગૃહને આ બિલ પર વિચાર કરવાની ભલામણ કરી છે। આ બિલનું નામ રાઇટ ટુ ઇન્ટરનેટ છે।
મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો બજેટ 2024માં 3 યુનિટ મફત વીજળી મળશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 2024-25ના બજેટમાં સામાન્ય લોકોને મોટી રાહત આપતા એક નવી સ્કીમ જાહેરાત કરી છે, જેનાથી દેશના 1 કરોડ ઘરોને ડાયરેક્ટ લાભ મળવાની વાત કહેવામાં આવી છે, જે અંતર્ગત દરેક ઘરોને દર મહિને 300 યુનિટ મફત વીજળી મળશે. હકીકતમાં જોઈએ તો મિત્રો સીતારમણે રૂફટોપ સોલાર પેનલ સ્કીમની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે પીએમ સૂર્ય મફત વીજળી યોજના શરૂ થઈ ગઈ છે, જે અંતર્ગત દેશની છત પર રૂફટોપ સોલાર પેનલ લગાવી શકશો. તેનાથી 1 કરોડ ઘરોને ફાયદો થશે. આ સ્કીમ અંતર્ગત 300 યુનિટ વીજળી મફત મેળવી શકો છો તમે. નાણામંત્રીએ આગળ પણ કહ્યું કે NTPC અને BHEL મળીને કુલ 100 મેગાવોલ્ટ કમર્શિયલ થર્મલ પ્લાન્ટની સ્થાપના થશે. આ પ્લાન્ટમાં એડવાન્સ સુપર ડિજિટલ છે તે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મિત્રો મહિલાઓને રાહત મળી છે. બજેટમાં કેન્દ્ર સરકારે મહિલાઓના નામે ખરીદાતી સંપત્તિના રજિસ્ટર સમયે લગાવવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટી પર રાહત આપવાની જાહેરાત કરી છે. આ સિવાય કેન્દ્ર સરકારે 20 લાખ યુવતીઓને પોતાના પગભર કરવાનો લક્ષ્ય નક્કી કર્યો છે. નાણામંત્રીએ જણાવ્યા પ્રમાણે આ સમયે એવી ઘણી મહિલાઓ છે કે જેમની પાસે આવડત ન હોવાથી તેને ગમતી નોકરીઓ નથી મળતી. સાથે મિત્રો તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારને આ મોટી સંખ્યાઓમાં મહિલાઓને શિક્ષિત કરવાની જાહેરાત કરી છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો કીમ નદીની સપાટીમાં સતત વધારો, તંત્ર એલર્ટ થયું છે. સુરતમાં વરસી રહેલો અતિભારે વરસાદે વિનાશ વેર્યો છે. ઠેર ઠેર જલબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. આ સાથે નદીઓમાં પણ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. તો બીજી બાજુ કીમ નદીની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મામલતદાર અને NDRFની ટીમે 8 ગામની મુલાકાત લીધી હતી. લોકોને સાવધાન રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે. જરૂર પડે તો જ સ્થળાંતર કરવાની સૂચના આપી દેવામાં આવી છે. કેન્સરના દર્દીઓને મહિને ચાલી રહેલી હજારોની બચત થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં કેન્સરની 3 દવાઓ પરની કસ્ટમ ડ્યુટી નાબૂદ કરી છે. સરકારે આ જાહેરાત બાદ આ ત્રણેય દવાઓના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. તેનાથી કેન્સરના દર્દીઓની સારવારમાં સરળતા રહેશે અને પીડિતો પરનો આર્થિક બોજ પણ ઘટશે. મિત્રો MSP પર કોઈ જાહેરાત નથી થઈ. ખેડૂતોની સૌથી મોટી માંગ MSPને લઈને બજેટમાં રજૂ કરવામાં આવી હતી. સાથે મિત્રો આ બજેટમાં છે તે કોઈ પણ MSPને લઈને જાહેરાત નથી કરવામાં આવી. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે સરકારે 1 મહિના પહેલાં લગભગ તમામ મુખ્ય પાકો પર MSP વધારવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ખેડૂતોને આપવામાં આવતી સન્માન નિધિ યોજનામાં પણ કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. તે માત્ર 6,000 રૂપિયા જ રહેશે. બટેકા, ટામેટા અને ડુંગળીના ભાવમાં ક્યારે ઘટાડો થશે? તો બજેટના ભાષણમાં સરકારે સ્પષ્ટ કહ્યું છે કે તેમનું ધ્યાન શાકભાજીની સપ્લાય ચેનની મજબૂત કરવા પર થશે. આ માટે ખેડૂતો સંગઠનો, સહકારી મંડળીઓ અને પ્રોત્સાહન આપવામાં આવશે. અને બજેટ ભાષણમાં સરકારે સ્પષ્ટ કહ્યું છે કે તેમનું ધ્યાન શાકભાજીની સપ્લાય ચેનની મજબૂત કરવામાં રહેશે. આ માટે ખેડૂતો, સંગઠનો, સહકારી મંડળીઓ માટે પણ તેમના સંગ્રહ અને સંગ્રહના માર્કેટિંગ પર કેન્દ્રિત કરવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું છે કે સરકાર શાકભાજીના ઉત્પાદન વધારવા પર નજર કરશે. મહિલાઓના નામે પ્રોપર્ટી ખરીદવા પર મળશે મોટી રાહત. પ્રોપર્ટી ખરીદવી એક દરેક વ્યક્તિનું જીવનભરનું સપનું હોય છે. સામાન્ય લોકો આ સપનાને સાકાર કરવા કેન્દ્ર સરકારની મોદીજીની મોટી ગેરંટી જાહેર કરવામાં આવી છે. આ મહિલાઓને જો નામે મિલકત ખરીદવી હશે તો નોંધણી કરવામાં વસૂલવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવામાં આવશે. આ સાથે ગરીબોને ઘરની ખરીદી વખતે રજિસ્ટર માટે સ્ટેમ્પ ડ્યુટીમાં મોટી રાહત મળશે. આ સિવાય સરકારે આવાસ માટે અન્ય ઘણી બધી જાહેરાતો કરી છે. 2024નું બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગામડાઓ અને શહેરોના 3 કરોડ મકાનો બનાવવામાં આવશે. આ સિવાય નાણામંત્રી આગામી 5 વર્ષના શહેરી આવાસ માટે 2.2 લાખ કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાયનો પ્રસ્તાવ મૂક્યો છે. નાણામંત્રીએ પણ કહ્યું છે કે PM સૂર્ય મફત ઘર વીજળી યોજના વિશે પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. 1.8 કરોડ લોકોને તેમનો લાભ મળશે. ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની સહાય. ગુજરાતમાં
રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાં રાહત આપવા ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની શરૂઆત કરી છે. ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર દીઠ કૃષિ પેદાશો માટે 33% લઈને 80% સુધીના નુકસાન પર વળતર મળશે. કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે અને 60 કરતાં જો વધારે નુકસાન થયું હશે તો વધુમાં વધુ 25,000 રૂપિયાની સહાય મળશે. મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો મુદ્રા લોનની મર્યાદા 20 લાખ થઈ છે. બજેટમાં સરકારે મુદ્રા લોનને લઈને મોટી રાહત આપી છે. મુદ્રા લોનની રકમમાં 10 લાખથી વધીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ સિવાય નાના મંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ મોટી ભેટ આપી છે. PM આવાસ યોજના હેઠળ 3 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે. આ સાથે શહેરી આવાસ માટે 10 લાખ કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે. મિત્રો, સોના અને ચાંદીના ભાવમાં ફરીથી ઘટાડો થયો છે. બજેટમાં સોના અને ચાંદીના કસ્ટમ ડ્યુટીમાં સતત ઘટાડા બાદ 3 દિવસ બાદ પણ સોનું 5,000 અને ચાંદી 6400 રૂપિયા સસ્તું થયું છે. આજે 25 તારીખે સોનું છે તે 965 રૂપિયા ઘટીને હવે તેમના ભાવમાં પણ ઘટાડો થયો છે. સોના 23 જુલાઈના રોજ છે તે 600 રૂપિયા અને ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો હતો. આમ સતત સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. મંદિરો ડૂબ્યા, મકાનો ડૂબ્યા, ખાડીપુરમાં ડૂબ્યું સુરત. ખાડીપુરે સુરતની સુરત બગાડી નાખી છે. ગાડીઓ ડૂબવા લાગી છે, મંદિરો ડૂબ્યા છે, મકાનો ડૂબ્યા છે. શહેરમાં હોડીઓ ફરતી થઈ ગઈ છે. તંત્ર દ્વારા હાલ નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. જો કે હવામાન વિભાગ દ્વારા એક નવી આગાહી કરવામાં આવી છે. હજી પણ ભારેથી ભારે વરસાદની સંભાવના છે. સાથે મિત્રો, જો વાત કરીએ તો હાઈકોર્ટના નિર્ણય પર કોંગ્રેસ કિસાનના ચેરમેન પાલ આંબલિયાએ જણાવ્યું કે ખેડૂતોનું પાક વીમા પ્રીમિયમ ભર્યું પણ પાક વીમો નથી મળ્યો. સરકાર સામે આંકડા રજૂ કર્યા પણ સરકારે ખેડૂતોના પાક વીમા ન આપ્યા. અંતે ગુજરાત હાઈકોર્ટે અમારી વાત સાચી હોવાનો સ્વીકાર કર્યો છે. સરકારે ગાઈડલાઇનની ઉપરવટ જઈને ટેકનિકલ કમિટી બનાવી. આ ટેકનિકલ કમિટીએ વીમા કંપનીઓને બચાવવા પાક વીમાના આંકડાઓ બદલાવ્યા. સરકારે પોતે જ આ સ્વીકાર્યું છે.